આગામી તારીખ 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવવાના છે, જેને લઈ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્રના ઉમેદવારોના સમર્થનમાં નરેન્દ્ર મોદી જૂનાગઢ આવી રહ્યા છે। હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ જિલ્લાના અન્ય લોકો પણ ઉપસ્થિત રહેવાના છે। 50,000થી વધુની જનમેદની આ સભામાં ઉમટી પડવાની શક્યતા દેખાઈ રહી છે, જેને લઈ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે ધારાસભ્યો, સાંસદ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહેશે। ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, નરેન્દ્રભાઈનો ગુજરાત પ્રવાસ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢ લોકસભામાં પણ આજે એમની જાહેર સભા છે। ખૂબ બધી તૈયારીઓ પૂર્ણ થઈ છે અને ખૂબ લોકોમાં ઉત્સાહ છે, કારણ કે રામ મંદિર બન્યા પછી પહેલી વખત જૂનાગઢ સોરઠની જનતાને સંબોધન કરવા આવી રહ્યા છે, તો લોકોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હું ચોક્કસપણે માનીશ કે મેં કીધું એમ કે રામ મંદિર બન્યા પછી પહેલી વખત અને ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે, ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના।